શહેરની લોકલ બસ સેવા દરમિયાન એક યુવાન દ્વારા કરવામાં આવેલા અભદ્ર વર્તનનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે, જેમાં યુવક કહી રહ્યો છે, હું રોયલ કાઠિયાવાડી છું અને બસમાં સવાર પેસેન્જરોને 5,000નું ડ્રગ્સ બતાવ્યું હતું. મળતી માહિતી મુજબ યુવક હું રોયલ કાઠિયાવાડી છું કહી લોકો સામે દાદાગીરી દર્શાવતો જોવા મળ્યો હતો. નશામાં ધૂત હાલતમાં યુવકે મુસાફરો સાથે ગાળાગાળી કરી હતી તેમજ મહિલાઓ સામે પણ અપશબ્દો ઉચ્ચાર્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ યુવકના હાથમાં ₹5,000ના ડ્રગ્સનું પેકેટ હતું, જે તેણે ખુલ્લેઆમ બસમાં ઉપાડીને પેસેન્જરોને બતાવ્યું હતું. ડ્રગ્સના નશામાં તદ્દન બેફામ થયેલા યુવકે બસમાં અફરાતફરી મચાવી હતી અને મુસાફરોના આક્રોશને કારણે બસ અટકાવી પડી હતી. બસ ડ્રાઈવર અને કંડક્ટરે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકને કાબૂમાં લીધો હતો અને વધુ તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોને આધારે સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો છે અને લોકોએ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. જી સર, ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે. એક નશાની હાલતમાં યુવક અભદ્ર વર્તન કરી રહ્યું છે. શું હકીકત અને શું જાણવા મળ્યું? નમસ્કાર. ગત રોજ સાંજ સુધી મારી પાસે જે આ વિડીયો વાયરલ થતાં પહોંચ્યો, ત્યારબાદ તુરંત જ હું મારા વિભાગના જે ડીએમસી અને મારા જે જનરલ મેનેજર છે એમને આ વિડીયો આપ્યો છે. ત્યારથી જ અમે તપાસ એને ખૂબ ગંભીરતાથી કરી રહ્યા છે. હવે અમારી પાસે બસ નંબર આવી ગયો છે. અડાજણથી કામરેજ જતી આ બસ હતી. વરાછા ખાંડ બજાર પાસેનો આ વિષય છે. એ જે નશેડી હાલતમાં જે યુવક છે, આ યુવક એકચ્યુઅલ ક્યાં રહે છે ને એને કોની સાથે બસમાં ઝઘડો ચાલતો હતો, એ તમામ અમે વિગત મેળવી રહ્યા છે. તમામ જે બાબતો છે, જેવો કે ક્યાંથી બેઠો, એની ટિકિટ લીધી કે નહીં, સિક્યુરિટીને ચેક કર્યું કે નહીં, ડ્રાઈવરને આ જે બબાલ કરતો હતો ત્યારે ડ્રાઈવરને બસ કેમ નહીં ઊભી રાખી. આ બીઆરટીએસ બસ છે, બીઆરટીએસ બસમાં કંડક્ટર નહીં હોય અને એમાં કેટલા પેસેન્જર હતા, આ વિડીયો કોણ બનાવે છે. તો થોડા આ વિડીયો આપણે બનાવ્યો એક સારી વાત છે, પરંતુ જાગૃતતા દાખવીને ડ્રાઈવરથી આ બસ ઊભી રાખવાની અથવા તો નજીકના પોલીસ સ્ટેશન સુધી અગર જતે તો આ યુવક આપણા હાથે આવી જતે. પરંતુ આપણી પાસે આ શહેરમાં તમામ જગ્યા પર સીસીટીવી બરાબર કેમેરા લાગેલા જ છે. આ યુવક આપણા હાથથી છૂટવાનો નથી. આ યુવકના ઘર સુધી અમે પહોંચવાના છે. હવે પોલીસ સાથે સંકલન કરીને અમે યુવકને પકડી પાડવાના છે. પકડ્યા પછી એનો સુરત શહેરમાં વરઘોડો નીકળે. બીજી વાર 50 વાર કોઈ વિચાર કરે આવો કૃત્ય કરવામાં, કોઈ પણ કસૂરદાર થશે તો એની ઉપર આજે જેને કર્યું છે એની ઉપર તો ફોજદારી ગુનો દાખલ થશે જ. પરંતુ હું મારા કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય કે અન્ય કોઈ સ્ટોપ હોય, કોઈ પણ પેસેન્જર સાથે ગેરવર્તણૂક, અમારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કોઈ પણ કરશે તો એની ઉપર પોલીસ ગુનો દાખલ થશે. હું મારા સરપ્રાઇઝ ચેકિંગની અંદર આજ દિન સુધી આ 17 મહિનામાં 1032 કંડક્ટર હું બ્લેકલિસ્ટ કર્યા છે. એ બી આજીવન. મહાનગરપાલિકામાં કોઈ પણ વિભાગમાં એ પગ ના મૂકી શકે એવી રીતે જ 218 જેટલા ડ્રાઈવર બી આપણે જે સ્પીડ વધારે ચલાવે કે અથવા કોઈ એક્સિડન્ટ કર્યા હોય કે સીટ બેલ્ટ પહેરતો ના હોય, જે એને આપેલી વર્દી પહેરતો ના હોય, ઝેબ્રા ક્રોસિંગ પર એની સ્પીડ ઓછી ના કરતો હોય, બીઆરટીએસ સિગ્નલ તોડતો હોય, આવા તમામને હવે એનામાં આવરી લીધું છે. અને ચોક્કસ રીતે હું ખાતરી આપું છું, પેસેન્જરને વિનંતી કરું છું, તમને કંડક્ટર ટિકિટ ના આપતો હોય, કોઈ પણ ગેરવર્તણૂક કરતો હોય, તમે તાત્કાલિક કંડક્ટર, ડ્રાઈવર કે એનો અમને તમે તરત ફોટો મોકલો, વિડીયો મોકલો. 1 કલાકની અંદર તમને એવું પરિણામ બતાવીશ. 1 કલાકની અંદર તમારા મોબાઈલ પર એને બ્લેકલિસ્ટ કરેલો લેટર પહોંચી જશે, એટલી તમને ખાતરી આપું. સર,